અને બધાના અંતરમાં એક જ ઈચ્છા જાગી કે નહીં, આ વાત ખરેખર સત્ય છે અને ગાયની રક્ષા થશે તો સારું વિશ્વ સુરક્ષિત રહેશે, એ વાત આજે બધાએ સ્વીકારી છે. કાલે મને ભક્તો કહેતા હતા કે આપણા બગસરાના જ વતની એવા ડોક્ટર ટીકાણી સાહેબ જે કેન્સરના સ્પેશિયાલિસ્ટ છે, દરરોજના ઘણા કેન્સરના ઓપરેશન કરે છે. આજે એ ચિંતિત છે કે રાજકોટમાં કઈ એમને શુદ્ધ મળતું નથી દૂધ કે ઘી. કાલ સવારે અમને કેન્સર થવાનો પૂરો સંભવ છે એવું ડોક્ટર ટીકાણી સાહેબ પોતે ચિંતન કરે છે. એની આખા વિશ્વની સમસ્યા છે. એ સમસ્યાને હલ કરવા માટેનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે, ગાયના શુદ્ધ દૂધ ને ઘી. કાલે અમે વિચારતા હતા ત્યારે એવી ચર્ચા થયેલી ભીંડી સાહેબ કે પોતે રૂપિયાની દોડધામમાં જે બહુ રત છે અને રૂપિયાની ખૂબ ઘેલસા જાગી છે, એ રૂપિયાની ઘેલસા ઓછી કરી અને સ્વાસ્થ્યને માટે થોડાક ગંભીર બને. રૂપિયાની ચિંતા છે એથી વિશેષ સ્વાસ્થ્યની ચિંતા થાય એવું આખું વિશ્વ વિચારે, એવો આપણો એક અંતરનો અભિગમ છે. અને એના માટે આના સિવાય આખા વિશ્વે તમામ સાયન્ટિસ્ટોએ નક્કી કર્યું છે કે બીજો કોઈ વિકલ્પ છે જ નહીં. આજે નહીં તો કાલે સારા વિશ્વે આના માટે જાગવું પડશે. માં આવી ગાય એ સુખી થશે, એના દૂધ ઘી ખાતા થશું તો આપણે અને આપણી પેઢીઓ એ બચશે, આપણો ધર્મ સુરક્ષિત રહેશે અને બધા સુખીથી જીવન જીવી શકશે. તો એવો જે સંકલ્પ આપણે કર્યો તો મને આનંદ થાય છે કે સંકલ્પને આપણા જૈન સમાજે બહુ આનંદની સાથે વધાવી લીધો. એમની આ જમીન વર્ષોથી જો કંઈ પહેલા પાંજરાપોળ ચાલતી જ હતી, પણ 82ના વાવાઝોડામાં એમાં નુકસાન થયું અને પછી બંધ થઈ ગઈ, કોઈ હેન્ડલ કરે એવું હતું નહીં, એટલે અવાવરું પડી હતી. અને એ અવાવરું જગ્યામાં કામકાજે બહુ સારા નહોતા થતા એવા મને મેસેજ મળેલા. અને ભગવાનની કૃપા થઈ અને કુદરતી એ જ જગ્યા ઉપર એમની ઉદારતાને કારણે ફરીને પાછી ગૌશાળા પાંજરાપોળનું નિર્માણ થાય એવો એક ખૂબ મોટો અંતરનો એમનો જે સંકલ્પ એ આજે સાકાર થવા જઈ રહ્યો છે. અને આ બગસરાનું લોકેશન ગણાય. મને ઘણા સમયથી આપણે અહીં છીએ એટલે ખ્યાલ છે કે બધી દિશાઓમાં એવી આપણે ઉત્સવ ને બધું કર્યું, પણ અમરેલી રોડ ખાલી હતો. અમરેલી રોડ પર કઈ થયું જ નતું ભીંડી સાહેબ. એટલે એ ભગવાને આપણા માટે બાકી રાખ્યું હશે અને આપણે જે કઈ બીજી ઘટનાઓ ઘટી એ મને લાગે આના માટે જ ઘટી હશે. એટલે આ અમરેલી રોડ એ જે બાકાત હતો એને ફરીને પાછો જાગતો કરવા માટે ગૌ માતા નિમિત્ત બની રહી છે. અને એમાં આપણને બધાને સહયોગી બનાવવા એ આપણા માટે બહુ ભાગ્યની વાત છે. આ કામ બહુ અઘરું છે. આપણો ટાર્ગેટ એવો છે કે આપણા બગસરાની એક એક ગાય સુખી થાય. અને ખાલી ગાય સુખી થાય એટલું નહીં, આપણે તો એવો સંકલ્પ કર્યો છે કે બગસરાની એક એક વ્યક્તિને ગાયનું દૂધ ઘી મળે. અને એના માટેનો પ્રોજેક્ટ કરવા માટે આપણે પૂરી તૈયારી સાથે ચાલીએ છીએ. અને આ જે પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે એમ એ પ્રોજેક્ટ વહેલી તકે શરૂ થાય અને આખા ગામનો સાથ સહકાર છે. એટલે 100% એ પ્રોજેક્ટ આપણો પૂરો જ થશે. અને આપણે બગસરા વિસ્તારને મોડેલ બનાવવું જ છે. મહેનત ગમે એટલી કરવી પડશે, આપણે મહેનત કરશું, ભગવાનની કૃપા થશે. કૃપા છે પરિશ્રમને વરેલી છે. આપણો ભાવ શુદ્ધ હશે, આપણા અંતરમાં લાગણી સારી હશે તો ઠાકોરજી આપણા કાર્યમાં જરૂર ભળશે અને ભળશે તો એમાં સારા વિશ્વનું કલ્યાણ સમાયેલું જ રહેશે. તો આજના દિવસે આજે આ ખૂબ સારી રીતે શુભ મુહૂર્તમાં આ ભૂમિનું ખાતમુહૂર્ત થયું. અને એ ખાતમુહૂર્ત થયા પછી વહેલી તકે આપણા ગામની જે દુઃખી ગાયો છે એ અહીંયા સુખેથી નિભાવ કરી શકે, પોતાની તમામ જરૂરિયાતો અહીંથી અમને પૂરી પાડી શકાય એવું આપણું કાર્ય છે એ શરૂ થાય. એ સાથે સાથે આપણે બીજો એક સંકલ્પ એ કરેલો કે આ જગ્યા અવાવરું પડી હતી, અહીંયા ઘણા ત્રીજા કાર્યો થયા હશે. એ જગ્યાની પવિત્રતા માટે અને લોકોનો ઉત્સાહ વધે એટલા માટે આપણે રાત્રિ પારાયણનું આયોજન કર્યું છે. રાત્રિ પારાયણ એટલા માટે ગોઠવી છે કે હમણાં મોસમની સિઝન છે, દિવસે ખેડૂતો બીજા ભક્તો ફ્રી ન હોય, વેપારીઓ ફ્રી ન હોય અને રાત્રે હવે ઉનાળો આવી જવાનો છે અને આવી જ ગયો છે. તો રાત્રે બધા ફ્રી હોય અને ખુલ્લામાં બેસી ભગવાનની કથા સાંભળી શકાય એટલા માટે 6 તારીખથી 14 તારીખ અને હોળાષ્ટકના દિવસો એટલે બીજું કઈ હોય નહીં, હામીજાળ કહેવાય એને. એ દિવસોમાં રામચરિત માનસની કથા આપણે આ જ જગ્યા ઉપર કરવી છે જેથી કરીને આ જગ્યાએ પવિત્ર બની જાય. રાત્રે 8:30 ટાઈમ રહેશે. એની પોથી યાત્રા 6 તારીખે 3 વાગે નીકળશે રમેશભાઈ પ્રમુખને ત્યાંથી, પટેલ સમાજના પ્રમુખને ત્યાંથી, ગોકળપરામાંથી. અને આપણે આયોજન એવું કર્યું છે નીલભાઈ કે આ પોથી યાત્રા એક ઘેરેથી નીકળે. આપણે પત્રિકામાં બધું લખ્યું છે
આખા બગસરાના એક ઘેરેથી પોથી બધાએ લેવાની. પોતાને ઘેરે જે ધાર્મિક પુસ્તક હોય, ગીતાજી હોય, શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ રામચરિત માનસ હોય, સત્સંગી જીવન હોય, શિવપુરાણ હોય, શિક્ષાપત્રી હોય, કોઈ બી શાસ્ત્ર એના પોતપોતાના ધર્મનું ઈષ્ટદેવનું હોય, એ સારા કપડામાં બાંધી અને પોતાના ઘરના સભ્યો, બેન દીકરી જે હોય તે પોતપોતાના ઘેરેથી પોથી લે. એટલે એરિયા વાઇઝ બધા પોથી યાત્રામાં જોડાય. બધા ઘેરેથી પોથી લઈ અને મુખ્ય પોથી જે આપણી ગોકળપુરામાંથી નીકળવાની છે એમાં બધા પોતપોતાની જે નજીક શેરીઓ પડતી હોય એમાંથી જોડાતા આવે અને છેલ્લે બધા અહીંયા પહોંચે. એવો આપણો પોથી યાત્રાનો આ વખતનો સંકલ્પ છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે સંકલ્પ આપણો પૂરો થાય એટલે આખા બગસરાને એવું લાગે કે આ ઉત્સવ અમારો છે, આ ગૌશાળા અમારી છે, ગાય અમારી છે, આ શહેર આપણું છે અને આપણા શહેરને આપણે વધારે ગૌરવવંતું બનાવવા માટે, સારા દેશમાં મોડેલ બને એટલા માટે સાથે મળીને જયારે આપણે પ્રયાસ કરીશું. અહીંયા મોટાભાગના શ્રેષ્ઠીઓ બેઠા છે, એવી સાહેબ છે, બધા ઘણા ભક્તો બેઠા છે, જૈન સમાજના બધા ભક્તો છે, અનિલભાઈ છે, એટલે આ બધા ભીંડી સાહેબ છે, આ બધાનો સાથ સહકાર છે અને બધાના અંતરમાં ખૂબ ભાવના છે. એને કારણે આ મહોત્સવના માધ્યમથી ફરી પાછા આપણે આ બધાને જાગૃત કરી અને આપણા જે ટાર્ગેટો છે એક પછી એક પૂરા થાય એવો આપણે પ્રયત્ન કરીશું. તો પોથી યાત્રા 6 તારીખે 3 વાગે નીકળવાની છે. એમાં બધા ભક્તો ખાસ આગ્રહથી પોતાના ઘરના સભ્યોને જોડજો, પોતપોતાના ઘરેથી પોથી નીકળવા પ્રયાસો કરજો. જ્યાં જ્યાં તમે રહેતા હોય વિસ્તારમાં બધાને કહેજો અને બધા ખૂબ આનો દિવ્ય લાભ લે એવી બધા ખૂબ મહેનત કરજો. ભગવાનને પ્રાર્થના કરું. તરફથી 999 રૂપિયા આ શેડ માટે દાન આવે છે. આપણે જોરદાર તાળીઓ છે એમને વધાવીશું. ખૂબ સારો સંકલ્પ એમણે કર્યો, મુહૂર્ત બહુ સારી રીતે કર્યું છે. હસ્તે પ્રમુખ શ્રી ચંદુભાઈ. તો આ રીતે દાનની સરવાણી શરૂ થઈ છે અને ધીમે ધીમે શરૂ રહેશે. ભગવાનની કૃપાથી બધા કાર્યો આપણા સફળ થશે. આપણને કોઈને આમાં સ્વાર્થ નથી. આપણે તો એક જ ટાર્ગેટ છે કે ગાયો સુખી થાય અને સમાજ સુખી થાય. તો આ કાર્ય ભગવાન જરૂર પૂરું કરશે. હું ભગવાનને ફરીને પ્રાર્થના કરું કે આપણા બગસરાને મોડેલ બનાવે, બગસરાની જનતા સુખી થાય, બગસરાનું ગૌરવ વધે. બગસરા બગદાડિયા ઋષિની ભૂમિ છે અને એ તપસ્થલીને 4 ચાંદ લાગે એટલા માટે આપણે બધાએ સાથે મળી અને પ્રયાસ કરીએ એવી ભગવાન શ્રી આપણને સૌ કોઈને શક્તિ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.